हेलो वेलकम ऑल ऑफ यू टू दिस अमेजिंग प्लेटफॉर्म ऑफ नरनारायण इंस्टीट्यूट। विद्यार्थी मित्रों, नरनारायण इंस्टीट्यूट में आप सौનું હું હિતેશ ભટ્ટ હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આપણે પ્રકરણ 2 એસિડ બેઝ અને ક્ષાર ભણી રહ્યા છીએ। આ પ્રકરણનો આજે આપણો ચોથો લેક્ચર છે અને આ લેક્ચરની અંદર આપણે pH માપક્રમ વિશે ભણવાના છીએ અને pH માપક્રમનો ઉપયોગ શું થાય છે અને pH એ વસ્તુ શું છે એના વિશે સ્ટડી કરશું। મિત્રો, આ પ્રશ્ન આ જે કોન્સેપ્ટ ભણી રહ્યા છીએ એ કોન્સેપ્ટ કયો કે પ્રશ્ન કયો એ તમને 2 માર્કમાં પૂછી શકે છે, ઇમ્પોર્ટન્ટ છે। pH માપક્રમ વિશે ક્યાંક ને ક્યાંક 1 માર્ક્સની અંદર પણ એનામાંથી પૂછાતું હોય છે, એટલે આ કોન્સેપ્ટ ઇમ્પોર્ટન્ટ છે। એકદમ ધ્યાન દઈને ભણજો અને સાથે સાથે તમારી નોટ્સમાં આને ઉતારતા આવજો। ચાલો શરૂ કરીએ છીએ અને તમને શોર્ટ નોટ્સ કઈ રીતે બનાવવી એના વિશે પણ હું તમને થોડુંક ગાઈડ કરીશ આજે। તો આજનો લેક્ચર બહુ સારી રીતે છેલ્લે સુધી જોજો। મિત્રો, શરૂ કરીએ છીએ આપણે pH માપક્રમ વિશે। તો સૌથી પહેલા તો pH એટલે શું? તો P નો અર્થ થાય છે જર્મની લેંગ્વેજમાં પોન્ટેસ અને પોન્ટેસ એટલે કે શક્તિ। કોઈ પણ દ્રાવણ એસિડ છે કે બેઝ છે એ આપણે અગાઉ શીખી ગયા છીએ કે તેને નક્કી કરવા માટે એસિડ હોય તો H+ આયન અને બેઝ હોય તો OH- આયન, આવી રીતે આપણે એને એસિડ અને બેઝમાં ફરક તફાવત જોઈ શકતા હોય। પરંતુ તમે કોઈક એવી માપ પટ્ટી લ્યો, કોઈક એવી મેઝરમેન્ટ સ્કેલ લ્યો કે જેના કારણે H+ આયન કેટલામાં કેટલું વધારે છે, કેટલું H+ આયન ઓછું છે, OH- કેટલું વધારે છે કે OH- કેટલું ઓછું છે, એવું જો માપવું હોય તો pH માપક્રમનો ઉપયોગ થાય છે। હવે H+ આયન સૌથી વધુ એટલે કે એને સૌથી વધુ રિમૂવ થાય એટલે કે એને કહેવામાં આવે છે પ્રબળ એસિડ। H+ આયન એ ઓછા રિમૂવ થતા હોય તો એને કહેવાય છે નિર્બળ એસિડ। OH- આયન વધારે રિમૂવ થતા હોય તો તેને કહેવાય છે પ્રબળ બેઝ અને OH- આયન ઓછા રિમૂવ થાય છે તેને કહેવામાં આવે છે નિર્બળ બેઝ। ચાલો pH માપક્રમની સ્કેલ વિશે જોઈએ। તો હવે pH માપક્રમ જે છે, pH માપક્રમ તેનામાં 0 થી કરી અને 14 જેવી સ્કેલ આવેલી છે। 0 થી 14 ની સ્કેલ આવેલી છે, જેમાં 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અને 14। હવે આવી રીતની pH માપક્રમની સ્કેલ આવતી હોય છે, જેનામાં 0 એટલે કે પ્રબળ એસિડ, 0 એટલે પ્રબળ એસિડ અને 14 એટલે કે પ્રબળ આલ્કલાઇન કે પ્રબળ બેઝ જેને કહેવામાં આવે છે। હવે તમે એક નવી વસ્તુ હું તમને શીખવાડું। pH માપક્રમની અંદર 0 થી 14 પહેલા તો અંકો આવેલા હોય છે, જેમાં 0 એટલે કે પ્રબળ એસિડ અને 14 એટલે કે પ્રબળ બેઝ અને 7 એટલે તટસ્થ, 7 એટલે કે તટસ્થ। જ્યારે સૌથી પહેલા આપણે pH માપક્રમમાં એસિડની વાત કરીએ, જ્યારે આપણે pH માપક્રમમાં 0 થી 7 તરફ આવશું ત્યારે એસિડિકતા ઘટશે। 0 થી 7 તરફ તમે આવશો એટલે કે એસિડિકતા ઘટશે। આવી રીતે તમે લખી લેજો, લખતા હો સાથે। 0 થી તમે 7 તરફ આવશો એટલે કે એસિડિકતા ઘટશે। તમે 8 થી 14 તરફ આવશો તેવી રીતે તમે 8 થી 14 તરફ આવશો એમ બેઝિકતા વધશે। 8 થી 14 તરફ તમે આવશો એમ બેઝિકતા વધશે। હવે આ કોન્સેપ્ટને કઈ રીતે સમજવો તમને સમજાઈ ગયો હોય તો બેટર છે, ન સમજાણો તો હું તમને ફરીથી એક્સપ્લેન કરું। 0 એટલે કે પ્રબળ એસિડ, 0 એટલે કે પ્રબળ એસિડ, એક તમે લ્યો એટલે 0 ની સરખામણીમાં 1 એ ઓછો પ્રબળ એસિડ થયો। 2 લ્યો તો 0 ની સરખામણીમાં 2 એનાથી ઓછો પ્રબળ એસિડ થયો। એવી રીતે 6 લ્યો તો એને કહેવાય છે નિર્બળ એસિડ। બરાબર છે, એટલે જેમ તમે 0 થી 6 તરફ આવશો એમ એસિડિકતા ઘટશે, પણ તમે 6 થી
6 થી તમે 0 તરફ જાશો, 6 થી તમે 0 તરફ જાશો એમ એસિડિકતામાં વધારો જોવા મળશે. હવે બેઝ કઈ રીતનું છે? તો 14 એટલે કે પ્રબળ બેઝ, એટલે બેઝની અંદર સીધી રીતનું છે કે જ્યારે તમે 7 થી કરી અને 14 તરફ જાઓ છો, જ્યારે તમે 7 થી 14 તરફ જાઓ છો ત્યારે તેની અંદર બેઝિકતા વધે છે. પણ તમે 14 થી રિવર્સમાં જાઓ છો, જ્યારે તમે 14 થી રિવર્સમાં જાઓ છો ત્યારે બેઝિકતા ઘટે અને શું વધે? એસિડિકતા વધે. કોમન વસ્તુ છે કે જ્યારે બેઝિકતા ઘટશે તો શું વધશે? એસિડિકતા. જ્યારે એસિડિકતા ઘટશે ત્યારે શું વધશે? બેઝિકતા. બરાબર છે? આ એકદમ કોમન વસ્તુ છે. હજી હું તમને વધારે રીતે સ્પષ્ટ કરું, એક ક્વેશ્ચન તમને પૂછું. 1 અને 6 ની અંદર સૌથી વધારે પ્રબળ એસિડ કોણ છે? 1 અને 6 માં પ્રબળ એસિડ કોણ છે? તો 1 એ એનો પ્રબળ એસિડ છે અને 6 એ નિર્બળ એસિડ છે. 1 થી 6 તરફ જાતા બીજો પ્રશ્ન લખતા આવજો. આ બધા પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે. જો પેપરને હાર્ડ કરવું હોય તો આવી રીતનો ટ્વિસ્ટ કરીને પ્રશ્ન તમને પૂછી શકશે કે જો તમે 1 થી 6 તરફ જાશો, જ્યારે પણ તમે 1 થી 6 તરફ જાશો ત્યારે બેઝિકતા વધશે ઘટશે? 1 થી 6 તરફ જાશો તો બેઝિકતા વધશે કે ઘટશે? વિચારો. તેની બેઝિકતા વધશે. કેમ કે તમે 1 થી 6 તરફ જાઓ છો એમ એસિડની પ્રબળતા ઓછી થતી જાય છે. જો એસિડની પ્રબળતા ઓછી થાય તો બેઝની પ્રબળતા વધે. જો એસિડની પ્રબળતા ઓછી થાય તો બેઝની પ્રબળતા વધે. હજી હું તમને ત્રીજો ક્વેશ્ચન પૂછીશ. 10 અને 14 માંથી પ્રબળ બેઝ કયો છે? 10 અને 14 માંથી પ્રબળ બેઝ કયો છે? જેનો અંક 10 આવે એ પ્રબળ બેઝ છે કે જેનો અંક 14 આવે એ પ્રબળ બેઝ છે? તો તમારો આન્સર હોવો જોઈએ 14 એ પ્રબળ બેઝ છે. 11 અને 13 ની અંદર પ્રબળ બેઝ કયો? પાંચમો પ્રશ્ન. 11 અને 13 ની અંદર પ્રબળ બેઝ કયો? 13 એનો પ્રબળ બેઝ છે અને 11 એ નિર્બળ બેઝ છે 13 ની સરખામણીમાં. હવે કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હોવો જોઈએ. શોર્ટ નોટ તરીકે લખી લો. 0 થી 7 તરફ જતા એસિડિકતા ઘટે છે. આ એકવાર તમે ફોટો હું પાડી લઉં છું અને તમને ઇન્સ્ટાગ્રામમાં શેર કરી દઈશ અથવા ટેલિગ્રામ ચેનલ ઉપર પણ મળી જશે તમને આ ફોટો. બરાબર છે? આગળ વાત કરીએ. ચાલો આગળ વાત કરીએ. pH એટલે H+ આયન કેટલા મુક્ત થાય છે એના ઉપર આધારિત છે. હવે 7 એ તટસ્થ છે. બરાબર છે? 7 એ તટસ્થ છે. તમને પૂછ્યું છે 5 અને 8 માં પ્રબળ બેઝ કયું? પહેલો પ્રશ્ન. 5 અને 8 માં પ્રબળ બેઝ કયું? તો 5 અને 8 જેમ તમે ઉપરથી નીચે આવશો એમ બેઝિકતા વધશે. જેમ તમે ઉપરથી નીચે આવશો એમ બેઝિકતા વધશે. જેમ તમે નીચેથી ઉપર જાશો એમ એસિડિકતા વધશે. જેમ તમે ઉપરથી નીચે આવશો એમ એસિડિકતા ઘટશે. જેમ તમે ઉપરથી નીચે આવશો એમ બેઝિકતા વધશે. જેમ તમે નીચેથી ઉપર જાશો એમ બેઝિકતા ઘટશે. જેમ તમે નીચેથી ઉપર જાશો એમ એસિડિકતા ઘટશે. 5 અને 8 માં 8 સૌથી વધારે બેઝિક છે. બરાબર છે? એનો જવાબ છે 8. બીજું 7 એ કેવું છે? તટસ્થ. ત્રીજો પ્રશ્ન. 2 ને 6 માં પ્રબળ એસિડ કયું છે? 2 અને 6 માં પ્રબળ એસિડ. જેમ ઉપરથી નીચે આવશે એમ એસિડિકતા ઘટશે. જેમ ઉપરથી નીચે આવશે એમ બેઝિકતા વધશે. તો 2 એ પ્રબળ એસિડ છે. બરાબર છે? તો તમને pH માપક્રમ શું છે એના વિશે સમજાઈ ગયું છે. જો આનો પ્રશ્ન પૂછાય તો pH એ શું છે એના વિશે લખવાનું. તે સાર્વત્રિક તમે યુનિવર્સલ
ઇન્ડિકેટર, સાર્વત્રિક સૂચક પણ કહી શકો છો. પીએચ એનો ઉપયોગ કઈ રીતે થાય છે, પીએચ ના 0 થી 14 સુધીના અંકો મેં જેમ તમને સમજાવ્યું એમ તમારે બે મુદ્દામાં એને બે લીટીમાં એક્સપ્લેન વ્યવસ્થિત રીતે કરવાના કે આ વસ્તુ પીએચ શું છે. હવે પીએચ માં આવા તમને 1 માર્કના વૈકલ્પિક પ્રશ્નોની અંદર 1 માર્કના પ્રશ્નોમાં તમને આવું પૂછી શકે જો પેપરને ટ્વિસ્ટ કરીને હાર્ડ પૂછવું હોય તો. હવે પીએચ નો ઉપયોગ કઈ જગ્યાએ થાય છે, હવે તમે પીએચ શું છે એ તો શીખી ગયા, હવે એનું એપ્લિકેશન શું છે, પીએચ નું એપ્લિકેશન ક્યાં થાય છે એ શીખશું. તો એપ્લિકેશન ઓફ પીએચ બરાબર છે, એની ઉપયોગિતા. હવે પીએચ ની ઉપયોગિતા શીખવા માટે તમારી પાસે 6 મુદ્દા છે. તમને આનામાંથી પણ 2 માર્કના ક્યાંક પ્રશ્ન પૂછી શકે છે કે ભાઈ સજીવના જીવનમાં અને બગીચાની અંદર અને દાંતની અંદર પીએચ નું મહત્વ સમજાવો. હવે આ પીએચ ની ઉપયોગિતા આપણે કઈ રીતે સમજશું? તો મિત્રો પીએચ ની ઉપયોગિતા આપણને સમજવા માટે પીએચ શું છે એ સમજવું પડે. પીએચ શું છે એ આપણે સમજ્યા કે 0 થી 14 તરફ જાશો તો બેઝિકતા વધશે, 14 થી 0 તરફ જાશો તો એસિડિકતા વધશે બરાબર છે. মানে 1 થી 6 એ એસિડ છે અને 8 થી 14 એ બેઝ છે, 7 એ તટસ્થ છે, ન્યુટ્રલ છે બરાબર છે. હવે આપણે વાત કરશું સજીવના અસ્તિત્વમાં પીએચ નું મહત્વ. મેં તમને હમણાં વાત કરી હતી કે શોર્ટ નોટ્સ એટલે શું. કોઈ પણ ચેપ્ટર તમારું પતે છે તો તમે એક A4 સાઈઝનું જે તમે પ્રિન્ટમાં પેપર લેતા હો છો, પ્રિન્ટ ત્યાં જેમાં નીકળતી હોય છે એ સાઈઝ નું એક શીટ લેવાનું, પેપર લેવાનું. એ પેપરની અંદર તમારે બધામાં ખાલી એક જ પેપરની અંદર આખા ચેપ્ટરની શોર્ટ નોટ આવી જવી જોઈએ, એટલે છેલ્લે ટાઈમે તમને જ્યારે રિવિઝન કરવું હોય તો તમને એ પેપર જોઈ શકશો. તમે કહેશો કે હવે આવું એક્ઝામ્પલ સર જોઈએ તો અમે ક્યાંથી લઈએ, તો તમને જો આવડી ગયું છે, તમે જો મને રિપ્લાય નહીં કરો કે ભાઈ અમને આવું પેપર જોઈએ છે તો હું સમજીશ કે તમને ખ્યાલ પડી ગઈ છે હું શું કહેવા માંગુ છું. બટ તમને આવું એક્ઝામ્પલ જોઈએ છે કે કેવી રીતની શીટ બનાવતી હોય છે, શોર્ટ નોટની કેવી રીતે શીટ બનાવાય છે, ટોપર્સ જેનું વધારે યુઝ કરતા હોય છે, તો તમે મને કોમેન્ટ માધ્યમેથી અથવા ઇન્સ્ટાગ્રામમાંથી પૂછાવી શકો છો કે કઈ રીતે કરવું. તો હું મારી ટેલિગ્રામ ચેનલ ઉપર આ ટાઈપની એક શીટ અપલોડ કરીશ. આપણી ટેલિગ્રામ ચેનલ તમને બાજુમાં શો થતી હશે, નરનારાયણ ટેલિગ્રામમાં જઈ નરનારાયણ ઇન્સ્ટિટ્યૂટ શો કરવાનો, આપણો જે લોગો છે લોગો આવી જશે અને એના અંદર હું બધી બુક્સ સાથે બધું ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બેક શેર કરતો હોઉં છું. ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમનું 11 12 નું બધું એમાં શેર થતું હોય છે. આપણે વાત કરીએ સજીવના અસ્તિત્વમાં પીએચ નું મહત્વ. હવે તમારે શું કરવાનું, પહેલા તો હું તમને સમજાવી દઉં કે ભાઈ સજીવના અસ્તિત્વની અંદર શું કીધું છે, પીએચ નું મહત્વ. તો આપણા શરીરની અંદર સૌથી પહેલા તો આપણે પાણી પીતા હોઈએ છીએ, તો આપણું જે વોટર છે, પાણી છે, એની પીએચ કેટલી હશે? તો જે આપણે આરઓ નું શુદ્ધ પાણી પીએ છે એ પાણીની પીએચ 7 થી કરીને 7.8 ની વચ્ચે રહેતી હોય છે. આપણા લોહીનું પીએચ પણ એને નિયર એબાઉટ હોય છે બરાબર છે. આપણું માધ્યમ કેવું થયું, ન્યુટ્રલ માધ્યમ છે. બીજી વસ્તુ, જ્યારે વરસાદ પડતો હોય છે એનું તમે પાણી જુઓ અને 6.7 જેવું એનું પીએચ નું રીડિંગ જો આવે તો સમજવાનું કે ન્યુટ્રલ પાણી ઇન નોર્મલ રેન્જ છે. પણ જ્યારે પીએચ 5.6 કે 5.5 જેટલું જો આવતું હોય તો સમજવાનું કે આ જે છે એને કહેવામાં આવે છે એસિડ વર્ષા. હવે આવું એસિડ વર્ષા થાય તો શું થાય, તો જ્યારે એસિડ વર્ષા થાય ત્યારે નદી નાળામાં, જળાશયોમાં જ્યારે એસિડ વર્ષા વાળું પાણી જાય અને ખરાબ પાણી એસિડ વર્ષા વાળું એસિડિક પાણી ગયું જેને જળચર પ્રાણીઓ જે યુઝ કરે છે બરાબર છે, જેમ કે માછલીએ યુઝ કર્યું કે કોઈ પણ એવા જે દરિયાઈ પ્રાણી, જળચર પ્રાણીઓ યુઝ કરે છે ને, તો તેના કારણે એના શરીરમાં નુકસાન થાય છે ને ક્યાંક મૃત પણ થઈ જાય છે. મિત્રો એક કિસ્સો એવો છે એક જગ્યાનો, મને પ્લેસનું પ્રોપર નામ યાદ નથી આવતું, પણ ત્યાં આવી જ રીતનું એસિડ રેઇન થયો હતો. એસિડ રેઇનના કારણે તેમાં હજારોના પ્રમાણમાં માછલીઓ, ડોલ્ફિન્સ તેની અંદર મરી ગઈ હતી આ એસિડ વર્ષાના કારણે. એટલે આટલું હાર્મફુલ છે એની અંદર સલ્ફાઇડ એસિડ વર્ષા કેમ થાય છે બરાબર છે. ટૂંકમાં તમને કહું તો આપણે બધી ઇન્ડસ્ટ્રીઝમાંથી જે ધુમાડા નીકળતા હોય છે, જે ખરાબ પાણી છે, આ છે જે બધું ખરાબ પાણી તો ન કહી શકાય, બટ જે ધુમાડા છે જે વાતાવરણને હાર્મ કરે છે, તમે જે બાળો છો, કારખાનામાંથી ધુમાડા નીકળે છે, જે આપણા એર કન્ડિશનમાંથી CFCs નીકળે છે, આ બધી જ વસ્તુઓ વાતાવરણમાં જાય છે, વરસાદના પાણી સાથે જોડાઈને એસિડ વર્ષા થતી હોય છે. સજીવના અસ્તિત્વમાં આપણે પીએચ નું મહત્વ જણાવ્યું. બીજું, બગીચામાં આપણે હવે પીએચ નું મહત્વ જોશું. તો બગીચો એટલે કે તમે ખેતીવાડી પણ લઈ શકો છો. તો ખેતીવાડીમાં જ્યાં પાક ઉગે છે ત્યાં તમે 2 ગ્રામ સેમ્પલ લઈને જો તમે એનામાં પીએચ ને ચેક કરશો તો
તમને અમુક એવી જમીન હોય છે કે જે તટસ્થ જમીન હોય છે, જેનામાં તમે પાક ઉગાડશો તો જ ઈ પાક ઉગશે. એના અમુક પાક ઉગવા માટે અમુક પ્રકારની જમીનો જરૂરી હોય છે. અમુક પાક ઉગવા બેઝિક જમીન જરૂર હોય છે, અમુક તટસ્થ જમીનની જરૂર હોય છે. એટલે જ્યારે બગીચાનું તમે સેમ્પલ લ્યો છો, અમુક વખતે ખેડૂતો જોતા હોય છે કે ભાઈ અહીંયા જે અમે ઉગાડવા માંગીએ છીએ એ વસ્તુ ઉગતી નથી. તેના પાછળનું રીઝન શું છે? તેના પાછળનું જ્યારે રીઝન ચેક કરે છે તો માટી કે જે ત્યાંની જે જમીનની સપાટી હોય છે, તે સપાટી વધારે પડતી એસિડિક થઈ ગઈ હોય છે, તેની ફળદ્રુપતા ક્યાંક ગુમાવાઈ ગઈ હોય છે. એટલે બગીચાની અંદર પણ પીએચ નું મહત્વ છે. બરાબર છે. દાંતનું સડવું. મિત્રો આપણે જ્યારે આખા દિવસમાં જમીએ છીએ ને રાતના ભાગમાં સૂઈ જઈએ છીએ બ્રશ કર્યા વગર, ત્યારે તમારા દાંતની અંદર તે ખાવાનું ક્યાંક ને ક્યાંક અટકાઈ જતું હોય છે. દાંતની અંદર જ્યારે ખાવાનું અટકાઈ જાય છે ત્યારે આખી રાત 7 થી 8 કલાક દરમિયાન પ્રોસેસ થઈને ખાવાનું સડે છે. ખાવાનું જ્યારે દાંતની અંદર સડશે ત્યારે દાંતની પીએચ 5.5 કરતા ઓછી થતી જાય છે. દાંતને બેઝિક માધ્યમની જરૂર છે પણ એ એસિડિક થશે. હવે એસિડિક માધ્યમ થવાના કારણે દાંતનો સડો ચાલુ થઈ જાય છે. એટલે દાંતની અંદર પણ પીએચ એ ખૂબ જરૂરી છે. 5.5 કે 5.6 કરતા જ્યારે દાંતનું પીએચ ઘટે છે ત્યારે દાંતને સડો લાગે છે. એટલે જ આપણે શું કરીએ છીએ, ટૂથપેસ્ટ થી જે બ્રશ કરીએ છીએ એ માધ્યમ, ટૂથપેસ્ટ આપણું કેવું છે, બેઝ મીડિયમ છે, બેઝ માધ્યમ છે. બરાબર છે. એમાં કહે છે ટૂથપેસ્ટ में आपकी टूथपेस्ट में नमक है. नमक એટલે શું કામ કે નમક है? કેમ કે નમક એ પોતે ક્ષાર છે. એટલે તમારી જે એસિડિક માધ્યમ થઈ ગયું છે એ એસિડિક માધ્યમને શું કરે છે, ન્યુટ્રલાઇઝ કરે છે. એટલે આપણે ટૂથપેસ્ટ નો ઉપયોગ કરીએ છીએ દાંતને ન્યુટ્રલાઇઝ કરવા માટે. એટલે જ કહેવાય છે 2 ટાઈમ બ્રશ કરીશું એટલે દાંતમાં જે સડો લાગવાની પ્રોસેસ છે ન થાય. હવે દાંતની ઉપરનું પડ છે એ આપણે આવડું પાણી પીએ છે એવો કરીએ છીએ તો કાં એ ઘડી નથી જતા દાંત? એના પાછળનું કારણ છે કે દાંતની અંદરનું દાંતની ઉપર જે પડ આવેલું છે એ કેલ્શિયમ, શેનું હોય છે? કેલ્શિયમ ફોસ્ફેટ નું જે પડ હોય છે એ દાંતનું બાહરી પડ. બરાબર છે. 1 માર્કમાં પૂછાઈ શકે છે. ક્યાંક હું મારી નરનારાયણ ઇન્સ્ટિટ્યૂટની ક્વિઝ મૂકીશ, એમાં હું તમને આ પ્રશ્ન પૂછીશ. કેલ્શિયમ ફોસ્ફેટ નું જે દાંતનું પડ હોય છે, બરાબર છે, જેના કારણે ગળતું નથી. બરાબર છે. ચાલો આગળની વાત કરીએ. પ્રાણીનું આત્મ સંરક્ષણ. બરાબર છે. તો એની અંદર છે મધમાખી. હવે આ જે મધમાખી છે, આજે શું કરે છે ઇન્ડસ્ટ્રી વાળા, કે મધપૂડો જોયો અને મધપૂડામાંથી મધ કાઢી લે છે અને મધમાખી ઉડી જાય છે, મારી નાખે છે. એટલે મધમાખીએ પોતાની જે આ વસ્તુમાં સ્પેશિયાલિસ્ટ છે એ તો અલગ અલગ બધી સેફટીની સાથે મધપૂડો ઉતારશે, પણ આપણે બધાને તો એવી કઈ સેફટીની ખબર હોતી નથી. લે આવ્યો મધપૂડો આવ્યો, હાલો મધ કાઢ લઈ, ખબર હોય ની નામ લેવા જાય અને મધમાખી તમને લઈ લે. એટલે મધમાખી ચટકે છે, ડંખમાં ચટકતી નથી, ડંખ મારે એવો ભયાનક ડંખ મારે ને હાથ આખો આમ સોજો આવી જાય. એ જે ડંખ મારે છે એ ત્યારે એના ડંખની અંદર એસિડ રહેલું છે. હવે આ એસિડને આપણી અંદર જ્યારે છોડશે, એસિડ જ્યારે અડે, એસિડ કેવું હોય પોતાના નેચરે આપણે આગળ ભણ્યા છીએ. એસિડ કેવું હોય? એસિડ ઇઝ કોરોસિવ ઇન નેચર, એટલે કે એસિડ એ દાહક હોય છે. જ્યારે એસિડ દાહક તમને લાગે છે ત્યારે તમારી ચામડી, તમારી સ્કિન બળે છે. એટલે મધમાખીને ખબર છે કે ભાઈ આને એસિડ થી અસર થઈ શકશે, એટલે મધમાખી પોતામાં એસિડનો ડંખમાં સંગ્રહ કરી અને આપણા પર સીધો ડંખ મારે છે. એસિડ આપણામાં ઉતરે છે અને આપણે મધમાખીને મધપૂડાને રહેવા દઈ અને હાલે જાય છે. હવે જ્યારે આવું મધમાખી કરે છે ત્યારે આપણે શું કરતા હોઈએ છીએ? ત્યારે આપણે મીઠું લગાવશું, હળદર લગાવશું અથવા બેકિંગ સોડા લગાવશું. બરાબર છે. બીજી વસ્તુ, બેકિંગ સોડા જેનો ફોર્મ્યુલા છે સોડિયમ બાય કાર્બોનેટ NaCO3, જે OH- આયન છૂટા કરે, એટલે કે આ ક્ષારનું મીડિયમ છે. આમ તો આ ક્ષાર છે પણ આ બેઝમાંથી બને છે. NaCl ને એવી રીતે આખું બનતું હોય છે. હું તમને બેકિંગ સોડા કેમ બને છે એ પણ શીખવાડીશ આગળના લેક્ચરમાં. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે પાછો આ બેકિંગ સોડા ક્રિસ્પી પકોડા વાળો. આ 2019 માં પૂછાઈ ગયેલો ઇમ્પોર્ટન્ટ બોર્ડનો ક્વેશ્ચન છે. NaCO3 જે છે એ લગાડો તમે તો એના કારણે તમને આપણે ડંખ બંખની અસર નીકળીને મીડિયમ એકદમ ન્યુટ્રલાઇઝ થઈ જતું હોય છે. આગળ વાત કરી મિત્રો કવચ નામની વનસ્પતિ. કવચ નામની આ જે વનસ્પતિ છે તે બાગ બગીચામાં હોય. હવે શું કરીએ આપણે બાગ બગીચામાં જઈને હરતા ફરતા ફૂલ આમ ખેંચી લઈએ, ડાળી તોડ લઈએ ને બિચારી બીજી ડાળીઓ કાંઈ નથી કહેતી,
પણ આ જે કવચ નામની વનસ્પતિ છે એનામાં ફોર્મિક એસિડ આવેલું હોય છે, એટલે કે એનામાં મિથેનોઇક એસિડ આવેલું હોય છે. કયું એસિડ છે આ? કયું છે? મિથેનોઇક એસિડ. હવે આ મિથેનોઇક એસિડ કવચમાં જે તમે આમ કાઢવા ગયા ને એનો કવચના જે ડંખ હોય વનસ્પતિના જે કાંટા, એ કાંટા તમને લાગશે એટલે તમે તમારામાં એસિડ ઉતરશે એટલે શું થશે? તમને બળશે ને તમે બીજી વાર એની છંછેડ કરવાનું મૂકી દેશો. કેવા પાકા છે વનસ્પતિને, પ્રાણીઓ ને જીવજંતુઓ ને બધા, એ લોકોને ખબર છે કે માણસ બીજા કાંઈથી બીસે કે નહીં, એસિડ થી બીસે. જો એને એસિડ લાગી ગયું કે આમ, તો એ માણસ બીજી વાર આ વસ્તુ પાસે નહીં આવે. એટલે વનસ્પતિ હોય કે જીવજંતુ હોય કે એ લોકો શું કરશે? બરાબર છે કે આવી રીતે પોતાનું સંરક્ષણ કરશે. આમ જો તો પ્રાણી કઈ મધમાખી પ્રાણીમાં ના આવે. આ લોકોએ આપણી એનસીઆરટી વાળા પ્રાણીનું ઉદાહરણ લીધું છે. આ એક ઇન્સેક્ટ ની અંદર આવે છે. બરાબર છે, એટલે પ્રાણી ના કહી શકાય મધમાખીને, પણ વાંધો નહીં. પ્રાણી, વનસ્પતિ આવી રીતે પોતાનું આત્મ સંરક્ષણ કરે છે. એમાં કવચની અંદર HCOOH એટલે કે આને ફોર્મિક એસિડ અથવા મિથેનોઇક એસિડ કહેવામાં આવે છે. મિત્રો અહીંયા તમારો pH નો કોન્સેપ્ટ પૂરો થયો. pH ની અંદર 3 પ્રકારના ક્વેશ્ચન તમારા નીકળી શકે છે. પહેલો ક્વેશ્ચન 1 માર્ક ની અંદર પહેલા તો 0 થી 14 વચ્ચેના જે પ્રશ્ન છે એ નીકળી શકે છે. 0 થી 14 ની કયા હાલો વાત કરીએ, ડિસ્કસ કરી લઈએ. pH ના કોન્સેપ્ટની અંદરથી તમારી પાસે ટોટલ 3 પ્રકારના અલગ અલગ ક્વેશ્ચન નીકળી શકે છે. સૌથી પહેલા તમારે 0 થી કરીને 14 સુધીમાં પ્રબળ અને નિર્બળ એસિડ બેઝ કયા છે એ 1 માર્કમાં પૂછી શકે. જે મેં આગળ તમને શીખવાડ્યું કે 5 અને 8 ની અંદરથી પ્રબળ એસિડ કયો, તો તમારે કહેવાનું 5, અને પ્રબળ બેઝ કયો તો 8. બરાબર છે. 8 અને 13 ની અંદરથી પ્રબળ બેઝ કયો, તો 13 પ્રબળ બેઝ છે. ઉપરથી નીચે જતા કે નીચેથી ઉપર જતા એસિડિકતા અને બેઝિકતામાં શું ફરક આવે છે? આવો 1 માર્કનો ક્વેશ્ચન pH માંથી પૂછી શકે છે. બીજો ક્વેશ્ચન, pH એટલે શું? 2 માર્કમાં જણાવો. પોન્ટેઝ, p ને પોન્ટેઝ જર્મની શબ્દમાં કહેવાય છે જેનો અર્થ શક્તિ છે. એવી રીતે 4 મુદ્દા તમે આ બધું કમ્બાઇન્ડ કરીને લખી શકો છો. ત્રીજો ક્વેશ્ચન તમને પૂછી શકે છે 2 માર્કમાં કે સજીવના અસ્તિત્વ અને બગીચામાં pH નું મહત્વ સમજાવો, કે વનસ્પતિ અને પ્રાણીના આત્મ સંરક્ષણમાં pH નું મહત્વ સમજાવો. આમાંથી પણ 2 માર્કના ક્વેશ્ચન ફોર્મ થઈ શકે છે. મેં તમને શોર્ટ નોટની વાત કીધી, જો જોઈતું હોય તો તમે મને કોમેન્ટ અથવા ઇન્સ્ટામાં કહી શકો છો. તો A4 સાઈઝની શીટમાં આખું ચેપ્ટર 2 તમે કઈ રીતે રિવાઇઝ કરી શકશો, તો તે પણ વસ્તુની મેં તમને વાત કરીને શોર્ટ નોટ આવી રીતે બનાવી શકાય છે. જેમ કે સજીવના અસ્તિત્વમાં પૂછે તો તમે 7 7.8 pH અને 5.6 એસિડ રેન એવું લખો એટલે તમને આઈડિયા આવી જાય કે સૌથી પહેલા 7 ને 7.8 શું હતું? પાણીની અંદરનું pH, રુધિરનું pH, એસિડ વર્ષા કેમ થાય છે એનું pH કેટલું હોય 5.6, એનાથી શું નુકસાન થાય. આટલું શોર્ટ નોટ તમે લખી શકો છો. દાંતનું સડવું તો તમે આવી રીતે લખી શકો છો કે ગ્રેટર ધેન 5.5 pH એટલે કે 5.5 pH થી ઘટે ત્યારે દાંતનો સડો શરૂ થાય. પછી મેં તમને વાત આમાંથી પૂછી શકે છે. પછી ચોથો ક્વેશ્ચન એમ ફોર્મ થઈ શકે છે કે કેલ્શિયમ ફોસ્ફેટનું દાંતનું પડ બહારી આવેલું હોય છે, તો તમને એમ પૂછે દાંતનું બહાર કયું પડ આવેલું હોય છે, તમારે કહેવાનું કેલ્શિયમ ફોસ્ફેટ. પછી તમને પૂછી શકે છે કે બેકિંગ સોડાનું ફોર્મ્યુલા, જે હજી આગળ આપણે ભણશું, પણ બેકિંગ સોડા ક્યાં યુઝ થઈ શકે છે, તો આત્મ સંરક્ષણ જે પ્રાણીઓ કરે છે તમારા ઉપર, તો એ જે તમારી સ્કિન બળી જતી હોય છે, ચામડી તમારી દાહકના કારણે સોજો આવી જાય, તો જ્યારે આવું મટીરિયલ બેકિંગ સોડા છે, મીઠું છે તમારા પર નાખશો, તમે લગાડશો, ત્યારે તમને એ જે દાહકતા છે એને ઘટી જશે, કેમ કે એ ત્યારે મીડિયમ ન્યુટ્રલ થઈ જશે. જ્યારે પ્રાણી કે વનસ્પતિ બરાબર છે તમને ડંખ મારી દે છે, એસિડ આવી જાય છે, તો એને ન્યુટ્રલ કરવા માટે તમે ઉપર બેઝ અથવા ક્ષારને લગાડી શકો છો. તો આવી રીતના 4 પ્રકારના ક્વેશ્ચન્સ મિત્રો ફોર્મ થઈ શકે છે એક્ઝામની અંદર. બરાબર છે. આગળ આપણે ક્ષાર વિશે ભણશું, ક્ષાર શું છે એના વિશે ચર્ચા કરશું. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. મિત્રો ખાસ આપણા લેક્ચર્સ બધા એકદમ ક્વોલિટી એજ્યુકેશનના પર્પઝથી બનાવેલા છે. તમારા મિત્રોને તમે આ લેક્ચર શેર કરો જે સ્ટાન્ડર્ડ 10th ની અંદર છે. તમારી કોઈ રિક્વાયરમેન્ટ હોય તો તમે મને કોમેન્ટ કરી શકો છો. ઇન્સ્ટાગ્રામના માધ્યમેથી પણ જોડાઈ શકો છો. આપણે ઇન્સ્ટાગ્રામના 2 પ્લેટફોર્મ્સ છે. એક મારું પર્સનલ આઈડી છે HKBitezBut03, સેકન્ડ નરનારાયણ_institute03, જેમાં નરનારાયણ ઇન્સ્ટિટ્યૂટ ઉપર આપણે આવી બધી નોટ્સ સાથે કંઈકનું કંઈક મોકલતા હોઈએ છીએ, તમને અપડેટ આપતા થઈએ છીએ. ખૂબ ખૂબ આભાર મિત્રો. નમસ્કાર. લાઈક કરજો વિડીયોને, ચેનલને સબસ્ક્રાઇબ કરીને જ આગળ વધજો. ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.